તો રાજસ્થાનમાં અતિ ભારે વરસાદ પછી સ્થિતિ ચિંતાજનક છે। કોટા અને બુંદી જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં સેના, એનડીઆરએફ, એસડીઆરએફ સહિતની ટીમોના જવાનો સતત બચાવ કામગીરી કરી રહ્યા છે। શનિવારે પડેલા ભારે વરસાદ પછી ટોંક, સવઈ તેમજ માધોપુર, કરૌલી, ભીલવાડા અને ગોલપુર જિલ્લાના અનેક ગામડાઓમાં અને વિસ્તારોમાં પૂરની સ્થિતિ જોવા મળી। સવાઈ તેમજ માધોપુરના સુરવાલ વિસ્તારમાં પણ ભારે વરસાદ પછી પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને આ દરમિયાન બચાવ તેમજ રાહત કાર્ય કરી રહેલી એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ સાથે દુર્ઘટના સર્જાઈ। સુરવાલ મેગા હાઈવે પર પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત સામગ્રી અને હોડી લઈને એનડીઆરએફની ટીમ ટ્રેક્ટરમાં જઈ રહી હતી। આ દરમિયાન ટ્રેક્ટર અચાનક પલટી ગયું, જેને કારણે એક જવાન ટ્રેક્ટરની ટ્રોલી નીચે દબાઈ ગયો અને અન્ય જવાનોએ તાત્કાલિક મશીનની મદદથી દબાયેલા જવાનને બચાવી લીધો છે, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થયો છે।